અરવલ્લીના મેઘરજ તાલુકાના ઉકરડી ગામે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ હતી। જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પ્રતિષ્ઠાન જાહેર કરતા જણાવ્યું કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને પોલીસ પ્રોત્સાહન આપે છે। સરકારને નશાખોરી પૂર્ણપણે નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી। મેવાણીએ કાળી કમાણી કરનારા પોલીસ કર્મચારીઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો। સભામાં અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। દારૂના દૂષણને પ્રોત્સાહન આપતા હશે અને પોતાના પોલીસ તરીકેની ફરજનો એ લોકો અનાદર કરતા હશે તો એને સામે તો કાર્યવાહી કરવાના જ છે। એટલે એમાં જે લોકો દોષિત છે એના માટે જિગ્નેશભાઈએ આ વાત કરી છે। બાકી જે લોકો પ્રમાણિક પોલીસ અધિકારી છે, જે પ્રમાણિક છે, એને માટે તો અમે પણ એમને અભિનંદન પણ આપીએ છીએ અને એમને તો ભવિષ્યમાં સારી કામગીરી કરશે તો અમે ચંદ્રક આપવાની પણ ભલામણ કરીશું। દારૂના દૂષણને પ્રોત્સાહન આપતા હશે અને પોતાના પોલીસ તરીકેની ફરજ